ડિસેમ્બર કારણે ગુજરાતમાં હવામાનમાં જે નાટ્ય પલટો જોવા મળી રહ્યો છે. જે કચ્છ સૌરાષ્ટ્રમાં અનેક ભાગોમાંથી ભર ઉનાળે ગાજવી સાથે મુશળધાર ફાવઠું વરસાદતા ચોમાસું બેસી ગયું હોવાનો તેવો માહોલ સર્જાઈ ગયો હતો. એવા જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસો તેમજ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલ સૌરાષ્ટ્ર કચ્છમાં તીવ્ર સાથે માવઠું તોડી પડશે અને પરેશ ગોસ્વામી જણાવ્યા પ્રમાણે વેસ્ટ ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેની અસરથી ભાગરૂપે 7 એપ્રિલમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદની અડી આવેલા રાજ્યના ભાગોમાં તીવ્ર સાથે માવઠા વરસાદ સિવાય દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉત્તર છૂટાછવાયા ભાગોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. જેમાંથી વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આગામી 15મી અને 15 જૂનથી 2026ના 30 દિવસ સુધીના અરબ સાગરના અંદાજ મુજબ વાવાઝોડું બની શક્યતા સેવાઈ રહેલા ગ્લોબલ વોર્મિંગ દરમિયાન જે સપાટી વધતા તાપમાનને કારણે જે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યા અને અગાઉ 5 વર્ષ વાવાઝોડા આવતા, પરંતુ હવેથી દર વર્ષે એક જ વધુ વાવાઝોડા બની રહ્યા છે. જેમાં 10 વર્ષ જો વાવાઝોડું બંગાળી ખાડીમાં બંને ગુજરાત ખાસ કરીને હોતા તેમાંથી આવેલા વાવાઝોડું ગુજરાતમાં જોખમથી સાબિત થઈ શકે છે. વાવાઝોડાના કારણે કદાચ ચોમાસાની શરૂઆત વાવણી થઈ શકે છે અથવા કે ઓમાન તરફ ફંટાઈ શકે છે અથવા દરિયા જ નિશ્ચિત થઈ શકે છે. જો કે આ વાવાઝોડું બન્યા પછી જો ચોક્કસ ટ્રેક અને દિશામાં નક્કી થશે તો એ વાત ચોક્કસ છે કે 2026ના ચોમાસાની શરૂઆતમાં વાવાઝોડાથી થઈ જશે.